નાગરિકો, બહેનો, ભાઈઓ અને નાના ભૂલકાઓ, ઋતુરાજ વસંતનું આગમન થઈ ચૂક્યું છે. ફાગણિયા ફાગ ખેલાઈ ચૂક્યા છે. મન ભાવન મોસમમાં મહેસાણા જિલ્લાના જાજવલ્યમાન જગુદણ ગામમાં જેનું નામ લેતા જ 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય તેવી આ રામ સીતાના મંદિરની ધજાની છત્રછાયા નીચે આપ સૌના કુમકુમ પગલા થયા છે. દરિયો પછી આ માટીની મહેક મળે ન મળે એવા જગુદણ ગામને ગોંદરે ઉત્સાહના આસોપાલવથી શણધારાયેલા સભા મંડપમાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું સ્વાગત શેનાથી કરવું? અમારી પાસે ઉષ્માઓ છે, સંવેદનાઓ છે, છલકાતો અને વિસ્તરતો સ્નેહ છે. સ્નેહના સાથિયા અને શબ્દોના કંકુ ચોકાથી લાગણી ભીની લાલ ઝાઝમ ઉપર હેત ભર્યા હૈયે હસમુખ દરજી આ ગામ વતી આપ સૌ મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરતા હર્ષ, આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. પ્રસંગ રંગની શરૂઆત કરીએ તે પહેલા સભાના પ્રમુખશ્રીની વાણી કરવા માટે તત્કાલીન સરપંચ શ્રી રાજુભાઈને વિનંતી કરું છું કે તેઓ શ્રી સભાના પ્રમુખશ્રીની વાણી કરે.
દાના દીપને જલતો તું રાખજે, નિષદિન શ્વાસ સ્નેહ કેરું તેલ તેમાં નાખજે. પ્રભુને એ જ પ્રાર્થના કરીએ દીપની સામે. ખૂબ ખૂબ આભાર મધુબેન. ને સ્વસ્થાને બિરાજવા માટે વિનંતી કરું છું. અને હવે મહેમાનોનું અને આપ સૌનું શાબ્દિક સ્થાન પામેલા એવા મુરબ્બી અને વયોવૃદ્ધ વડીલ અને સાંસદ શ્રી આત્મારામ કાકા કરવું આપણને સૌને ગમશે. આ મહિલાનું સ્વાગત કરવા માટે આપણા ગામનું ગૌરવ સમાજ તાલુકા પંચાયત ખૂબ ખૂબ આભાર મંગુબેન. ખૂબ ખૂબ આભાર. મહાનુભાવોનું સન્માન અને સ્વાગત થતું હોય ત્યારે તાળીઓની ખોટ ક્યારેય ચાલે. સહકારી ક્ષેત્રના મારથી એવા પૂજ્ય કાકા 80 વર્ષની જય ઉંમરે પણ સમાજ સેવાના કાર્યમાં સક્રિય છે. આજે સહકારી બેંકોમાં તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપ વધાવી લેશો. રાજ્યસભાના સભ્ય તરીકેની ગૌરવંતી સિદ્ધિ બદલ બારોટ સમાજ પણ આપનું સ્વાગત કરે અને થનગની ઉઠે તે સ્વાભાવિક છે. આ તબક્કે હું શ્રી રમણભાઈ શંકરલાલ બારોટ, શ્રી પારસભાઈ સીતારામજી બારોટ અને શ્રી ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. યત્ર નાર્યસ્તુ પૂજન કે રમન કે તત્ર દેવતા. ગરવી ગુજરાતમાં ઘણી એવી એવી વાત છે. અલકાબેનને અભિનંદન આપીએ એટલા ઓછા છે. ખૂબ ખૂબ અભિનંદન. સન્માન અને સત્કારને તાળીઓના ગડગડાટથી વધાવશું. સાગરભાઈને અભિનંદન આપીએ છીએ કે આજે તેઓ પાડોશી ધર્મ નિભાવી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ. અનુભવોથી પાકટ થયેલું એક પૂર્ણ વ્યક્તિત્વ છે. અધિકારીઓ પાસેથી કામ લેવાની તેઓ આગવી કુનેહ ધરાવે છે. આગેવાન રાજકીય તાળીઓના ગડગડાટથી સુમનભાઈનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર સુમન. ખૂબ ખૂબ આભાર કાકા. સ્વાભાવિક છે કે જગુદરનો ઠાકોર ઉપસ્થિત લાગતા નથી. તે બદલ તેના તમામ જવાબદાર અધિકારીઓ અભિનંદનના યશ ભાગી છે. આપણી વચ્ચે ઓએનજીસીના જનરલ મેનેજર શ્રી શર્મા સાહેબ તથા ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ શર્મા સાહેબ. થેન્ક યુ સિન્હા સાહેબ. આભાર. મારા ગુરુ એવા શ્રી ભીખાભાઈ સાહેબ. રંગભૂમિના આવા અણમોલ રતન જેવા કનુભાઈ ચુનંદા કલાકાર. ખૂબ ખૂબ આભાર કનુભાઈ.
ખૂબ ખૂબ સમૃદ્ધિવાન બનો તેવી શુભેચ્છા પાઠવું છું. આપણી બાજુના માખણજ ગામને હરિયાળું બનાવવામાં જેમનો અગ્રીમ ફાળો છે એવા ખૂબ ખૂબ આભાર જીવરામભાઈ, ખૂબ ખૂબ આભાર સરપંચ શ્રી લાલાભાઈ. એવી જ રીતે એમને આગળ લાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા સોમાભાઈ તાળીઓના ગણગણાટથી સન્માનને વધાવીએ. આ મંદિર કાર્ય નિર્માણના આધાર શિલ્પી સમા શ્રી સોમાભાઈ જેગુર ઉપર હંમેશા રહે એવી આશા અને અપેક્ષાઓ રાખું છું. આપણી વચ્ચે ખૂબ ખૂબ તાળીઓના ગળે સન્માન અને સત્કારનો કાર્ય ગજુ એવા શ્રી ગજુભાઈ માતૃ માતાનો જીર્ણોદ્ધાર હોય કે બાલ મંદિરનું કામ હોય, સમાજવાડી હોય કે મંદિર નિર્માણનું કાર્ય હોય, સમાજ સેવાનું જબરદસ્ત સેવા કરવાયું ધરાવતો આ યુવક આપણા ગામની મોહામૂલી મૂડી છે. ગીજુભાઈ માટે શબ્દો કરતા આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમની સખત મહેનતના પરિપાક રૂપે આ કાર્ય આકાર થયું છે. ટીમવર્કથી કામ કરી રહેલા શ્રી ગીજુભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી ટૂંકમાં નિર્માણ કાર્યની રૂપરેખા આપે. શ્રી ગીજુભાઈ. સમારંભના પ્રમુખ શ્રી મંગુબેન કુબેરદાસ પટેલ, વિશિષ્ટ દાતાઓ શ્રી, બહારથી પધારેલ મહાનુભાવો, જગુદણ ગામના નરરત્નો શ્રી પંકજભાઈ બારોટ, કનુભાઈ નાયક, હસમુખભાઈ દરજી તથા ધર્માનુરાગી વાલા ગ્રામજનો, આજથી 5 વર્ષ પહેલા નાના ઝરણા સ્વરૂપે શરૂ થયેલ આ ધર્મ કાર્ય સાગર સ્વરૂપ ધારણ કરી તેના અંતિમ પડાવ પર ઊભું છે. પહેલો પડાવ 3 વર્ષ પહેલા સામાજિક જરૂરિયાતને અનુરૂપ રૂપિયા 11 લાખના ખર્ચે વાડીનું નિર્માણ કરી તેના દાતા શ્રી પટેલ નારાયણભાઈ જેઠાભાઈ, પટેલ ભરતભાઈ પ્રહલાદભાઈ તથા પટેલ મફતલાલ અંબાલાલ અને કુટુંબીજનોનો સન્માન સમારંભ અને વાડીનો લોકાર્પણ વિધિ કરી. તે જ દિવસે વાડીમાં સ્થિત જૂના નીલકંઠ મહાદેવના મંદિરના સ્થાને ધાગધ્રા પથ્થરમાંથી જૂના નીલકંઠ મહાદેવના મંદિરના સ્થાને નવીન મંદિર નિર્માણનો સંકલ્પ રજૂ થયો, જેને સમગ્ર ગ્રામજનોએ તથા દાતાશ્રીઓએ રૂપિયા 12 લાખના દાનના ફાળાની જાહેરાતથી પ્રતિભાવ આપી વધાવી લઈ નીલકંઠ મહાદેવ જીર્ણોદ્ધાર કમિટી રચના કરી કાર્ય શરૂ કરવા ગ્રામજનો તરફથી આદેશ મળ્યો. મંદિર નિર્માણમાં રૂપિયા 11 તોલા સુવર્ણદાન સૌપ્રથમ ગંગા સ્વરૂપ પ્રધાનભાઈ ચતુર્જી બ્રહ્મભટ્ટ તરફથી જાહેર થયેલ. કુબેરભાઈ હિરદાસના પરિવાર તરફથી રૂપિયા 1,11,111 ના દાનની જાહેરાત થયેલ. ત્યારબાદ 19/1/2000 ના રોજ રૂપિયા 1,25,000 ના દાનની જાહેરાત સાથે બ્રહ્મભટ્ટ મગનલાલ કાકુજીએ મંદિર નિર્માણના પાયાનું ખાતમુહૂર્ત કરેલ. અમેરિકા બેઠા પણ અમારી પ્રવૃત્તિ મીઠી નજર રાખતા પટેલ ભરતભાઈ પ્રહલાદભાઈ દ્વારા મંદિરના તમામ મૂર્તિઓનું બહુમૂલ્ય દાન કરી તેમના દાનના યશની કલગીમાં એક બધા પીસાનો ઉમેરો કર્યો. આજે મંદિરના ઉજવણી મહોત્સવનો ભાગ લેતો સાગર સમ હિલોળા લેતા આ ગામ જગુદણના સમુદાય મને વિશ્વાસ છે કે ધનરૂપી મોજાથી અમોએ ફેલાવેલ જોડી ભરી દેશે. આવો વાલા ગ્રામજનો, મુક્ત મને ઉદાર હાથે ધર્મ કાર્ય સંપન્ન કરીએ. ડાયરાના કલાકારોની કલાની મોજ માણીએ. સાથે સાથે કાર્યક્રમનું મૂળના અન્ય સભ્યોમાં વ્યાસ ગોવિંદભાઈ માણેકલાલ કે જેઓ ગમે તેવી અભેદ દિવાલને પણ ભેદવાના કદાચ ઉંમરે અમને યુવાનોને પણ શરમાવે તેવા કાર્યશીલ રહ્યા છે. શ્રી હર્ષદભાઈ નર્મદાશંકર વ્યાસ, શ્રી મણિભાઈ ભીખાભાઈ પટેલ, સુધાર જયંતિભાઈ ઈશ્વરલાલ નાયક, પ્રાંશુભાઈ જેઠાભાઈ
જેઓ જરૂરતના સમયે ગમે ત્યાં જવું હોય પોતાના અંગત કામો પણ બાજુએ મૂકી ધર્મ કાર્યને અગ્રિમતા આપવાના તેઓની તત્પરતા સરાહનીય રહી છે. સુધાર બાબુભાઈ કુંજીરામ, સુધાર અમૃતભાઈ, ઈશ્વરભાઈએ મંદિર નિર્માણની ઝીણામજણી બાબતો તરફ નજર રાખી શિલ્પી તથા કારીગરો ખોટું કામ ન કરે તેની ચીવટ રાખેલી છે. સૌ નામી અનામી ગ્રામજનોને મંદિર નિર્માણના કાર્યમાં આપેલ શાળા બદલ ધન્યવાદ. આજે અમારું જીર્ણોદ્ધાર કમિટીનું કાર્ય સંપન્ન થાય છે. ફરીને પ્રતિષ્ઠા મહોત્સવ માટે હું ગ્રામજનોને દાતાઓને આમંત્રિત કરું છું. પ્રભુ આપને આપણા કાર્યને સુખરૂપ સંપન્ન કરે તેવી અભ્યર્થના અસ્તુ. આપણે કદાચ ન બોલીએ પણ આ બેઠેલા તમામ વ્યક્તિઓ તાળીઓના એટલા ગડગડાટથી આ સાથે સાત વ્યક્તિઓનું સ્વાગત અને સન્માન કરશે એવી આશા રાખું છું. આપ સૌ તાળીઓના ગડગડાટથી આ સાથે સાત મિત્રોને સન્માનિત કરશે. આપ સૌએ શ્રી ગોપાલભાઈ પ્લીઝ સર. તાળીઓના ગડગડાટથી સ્વાગતને વધાવીશું, આ સન્માનને વધાવીશું. આભાર શ્રી ખોડાભાઈ, આભાર શ્રી ગોપાલ. ગણપતિ બજરંગી બલદેવ સદગુરુ સમરે હાથવાણ્યો રાત્રે સમરે ચોર દિવસના દિવસ
સુબાના મારવાના તમે કાયમ માટે વિજય મારા સુબાના ભાઈ કનુભાઈ ને તાળીઓથી બતાવી દઈશું બધાને કે અમે વનરાયુના મોરલા અને કંકર પેટ ભરા પણ ઋતુ આવે જો ન બોલીએ તો મરીએ પેટ ભરા હે અમારી ઋતુ આવે જો અમે ન બોલીએ તો અમે મરી જાય એમ છે એમ આજે અમારી એક ઋતુ અમારો એક સમય અને અમારો એક વખત એવો આવ્યો છે એટલે આ સ્ટેજ ઉપરથી આજે અમે બધા કલાકારો અને આમાં દરેક કલાકારોને જેને વિદેશ સુધી પહોંચાડ્યા છે એ પણ એક ગૌરવ છે અને તમારા જગુદળનું ગૌરવ ફરી કહું છું ગુજરાતનું ગૌરવ અને એને સથવારે આ ભોળાનાથના દરબારની માલિકો નમામિ ભક્ત બંચ લમ કૃપાલુ શીલ કોપ લમ ભજામિ તે પદ્મા ભુજમ નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદનમ પ્રફુલ્લ કંજ લોચનમ દયાદિ દસ મોસનમ એ ભોળાનાથના દરબારની માલિકો તમારા ગામના સાનિધ્યની માલિકો અમને બધા કલાકારોને જો આઈ લગી 21 કલાકારોને જો પુગાડ્યા હોય તો એવું ગૌરવ અને અમારે ભાઈ શ્રી કનુભાઈ નાયકને મિત્રો આ ખૂબ તાળીઓથી વધાવી લે છે અને બીજી વાત એ છે કે આપ બધા મહાનુભાવો છો અહીંયા ચડાવવાનો પ્રોગ્રામ છે એટલે એક વાત કહી દઉં હું કાયમ માટે કહું છું દાખલો દઉં છું અમારે એક મંદિરના લાભાર્થી પ્રોગ્રામ હતો ને એમાં એવું નક્કી કરવામાં આવ્યું ભજનો ગાવા ગીતો ગાવા વાતો કરવી અને સ્ટેજ ઉપર જે કાંઈ પૈસા આવે ને મંદિરમાં આપી દેવા આવું નક્કી થયેલું ભાઈ એ મંદિરમાં આપી દેવાના એમાં અમે ભજનો ગાયા ગીતો ગાયા ડાયરો આમ હાલતો તો અને એમાં રાતના 12 વાગ્યા માણસને મોજ આવતી હતી ને એક કાથરોટ મોટી બધી રાખી હતી ને એમાં આવી પૈસા નાખતા હતા એમાં રાતના 12 વાગ્યા લાઈટ ગઈ એ 10 મિનિટ પછી લાઈટ આવી કોઈ કાથરોટમાં પૈસા ઉલાડી ગયો અરે મેં કીધું આ મંદિરમાં દેવાના કોણ લઈ ગયું જે લઈ ગયું એમાં પાછા નાખી જાઓ કોઈ નાખવા ન હોય મેં કીધું એટલા બધા 20-25 માણસ છે અને કદાચ કોઈને નાખવા આવતા શરમ થતી હોય ભૂલમાં કોઈથી લેવાના હોય કોઈથી તો મેં કીધું આપણે એક કામ કરીએ મેં કીધું લાઈટ બંધ કરીએ અને જે લઈ ગયું હોય અંધારામાં આવીને પાછા કાથરોટમાં નાખી જાય પણ અમે તો લાઈટ બંધ કરાવી એ 10 મિનિટ પછી લાઈટ શરૂ કરી કોઈ કાથરોટ ઉલાડી ગયું ભણના દીકરા કાથરોટ ઉલાડી જાય એ હું આમાં પણ આયા તો બધા આપણને અમારા એક પ્રોગ્રામમાં બધા વંડીએ સડી બેઠા હતા સામે દિવાલ ઉપર ચડી મેં કીધું અહીંયા સામે આવો ને સામે જગ્યાએ ત્યાં બે તો એક જણો કે ત્યાં સામે શું આવે ફાળાવાળા આટા મારે અરે આની વાત નથી પણ આમાં તો યુવાન વર્ગ અહીં જે કામ કરતો હતો ગાળતો હતો બધા નાનાથી મોટા પ્રોગ્રામમાં કલાકારોને આપણે બધાને સાંભળવા 2 જ મિનિટમાં આપણે ફાઉન્ડેશન બાંધું છું એટલા માટે કહી દઉં છું આ એક કલાકારને સાંભળતા આખી રાત વહી જાય તો ધરવ ન થાય એવા કલાકારો આપણી સમક્ષ લાવ્યા છે જેને ઇન્ટરનેશનલ કલાકારો પણ કહી શકાય એવા કલાકારો આપણી સમક્ષ છે તો મારે એટલી જ કહેવાની છે કે આમાં યુવાન વર્ગ છે માતાઓ બહેનો છે વડીલો છે તમામ અહીં પધારેલા દરેક વડીલો મુરબ્બીઓ માતાઓ અને મિત્રોનું અહીં અમારે સ્ટેજ ઉપર પધારેલા દરેક કલાકારો વતી અને આજના પ્રોગ્રામના આયોજક વતી બધાનું શબ્દથી સ્વાગત કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરું છું મારું નામ અમુદાનભાઈ ગઢવી છે અને આ કાર્યક્રમનું સંચાલન હું અમુદાનભાઈ ગઢવી કરું છું અને આજનો જે કાર્યક્રમ છે મજા છે અને આમાં તો યુવાન વર્ગ છે હું યુવાનો માટે કાયમ કહું છું આમ તો પુરુષ વર્ગ છે ને ભોળો છો આ તો બેનો આપણને ફૂગવા નથી દેતા ખરેખર પુરુષ વર્ગ ભોળામાં ભોળો છે તમે કેવો કેમ એટલે એનો તમને દાખલો દઈ દઉં જગુદણ થી બસ અમદાવાદ જાતી હોય અને એમાં અજાણો પુરુષ અને અજાણી સ્ત્રી બે બાજુમાં બેઠા હોય
અને એમાં અજાણા પુરુષને આગલા દીનો ઉજાગરો હોય અને એને ઝોલું આવી ગયું, બાજુમાં બેઠી અજાણી સ્ત્રીના ખંભા માથે એનું માથું જો પડે ને તો ઓલી બાઈ એને ગગલાઈ નાખે કે ભાઈ ઉજાગરો કર્યો તમારે હાટું કર્યો. ઓલાને અમદાવાદ લગી નીંદર હરામ થઈ જાય, નીંદર ન આવે. પણ અજાણી સ્ત્રીને જો ઝોલું આવી ગયું હોય અને બાજુમાં બેઠેલા અજાણા પુરુષના ખંભા માથે જો એનું માથું પડે ને તો ઓલો ગાંધીનગર ઉતરવાનો જ્ઞાન ઉતરે, અમદાવાદ લગી હારે જાય. એને એમ થાય ગાંધીનગરના કામ તો પછી થાય, આ લાભ કેટલી મળશે. છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું ને હોય કોઈ ટાટથી ઠરતા તો એના અંગને ઢાંકી દો, નકામા શરીર પાછળ મારે ખાપણ નથી જોતું. અને જ્યાં ગરીબોને રાંધી ખાવા નથી મળતું ઈંધણ, એવું મૃત શરીર પાછળ ખડકાતું મારે બળતણ નથી જોતું. અને કવિતાના મર્મ સમજી ન કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. એટલે આમ ખખડતા રહેજો, ખબર પડે કે આ દૂધ બધું દોણામ જાય શકે છું. નહીં તો જેગુદરમાં ડાયરો પૂરો થઈ જાય, અમે ઘેરે જતા રહીશું, પછી એમ થશે કે આ ડાયરો બીજી વાર રાખવા સારું, પણ નથી રખાતો. આ થયો એ થયો, આયોજન કરવું એ અઘરું છે. મહેમાનો હજુ આવતા જાય છે. અમુદાનજી કનુભાઈ નાયક માટે હલકા આર્ટ, કનુભાઈ અમારે કલાકારોનો ઓળખે છે. શિવ સમાન દાતા નહીં, વિપત નિદારણહાર. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારણહાર. હે હવે લજિયા મોરી રાખિયો, લજિયા મોરી રાખિયો, શિવ નંદી કે સવાર. शेषनाग को गलबटो करी और शिव जी गए कैलाश. अखंड तपस्या धारण करी तो बोलो जय जय भोलेनाथ. एक बिली पत्रम एक पुष्पम और लोटा जल की धार. चंद्रमौली फलचार दयालु रीझ कर देते हैं. चंद्रमौली फलचार. ભગવાન શિવ 33 કરોડ દેવી દેવતાઓમાં ભોળો છે. શું કામ ભોળો છે એવો નાનો એવો દાખલો આપો તો ખોબા જેવું ગામ અને ગામમાં ચોર આવ્યો. ચોરને કાંઈ મળ્યું નહીં ગામમાં, અને ભોળિયાનાથના મંદિરમાં બીજા દેવના મંદિરમાં જાય તો મુગટ મળે, મોરલી મળે. ભોળિયાનાથના મંદિરમાં શું મળે? ત્રાંબાની ઘરતી હતી ને એના ઉપર એની નજર ગઈ. એને એમ થયું કે આ ચોરી જાવ, આનો કઈક આવશે. પણ ઘરતી ઉપર ભરાવેલી હતી, ઉગા એવું નહોતું. એટલે ચોરે વિચાર કર્યો કે અહીં ઉગાવું કેમ? એટલે ભોળિયાનાથનું જે શિવલિંગ હતું ને એને પાણો માનીને એના ઉપર ચડી ગયો. અને જેવો ઘરથી લેવા માટે ગયો ને મારો ભોળિયોનાથ પસંદ ત્યાં માંગ, તું માંગે એ આપો. તે ઓલો તો પગમાં પડી ગયો, પ્રભુ તમે મારી ઉપર પસંદ થયા, હું તો ચોર છું, નાલાયક છું. ત્યારે ભોળિયાનાથે કીધું કોક એક બીલી પત્ર ચડાવે, કોક એક પુષ્પ ચડાવે, કોક ટબુડી દૂધની ચડાવે, એમાંય પાણી હોય, અને તું આંખે આંખો ચડી ગયો, તારી મારે પસંદ ના થાવ. એટલે ભોળિયો કીધો છે. હા, એટલે બધાય પ્રેમથી ઓમ નમઃ શિવાય બધાય બોલજો. નહીતર કવિ બહુ સારું લખે. પાપીઓને પાપનો સરવાળો કરવો કદી ગમતો નથી. પાપીઓને પાપનો સરવાળો
કદી ગમતો નથી અને ઘણા લોકો એવા જીવે છે કે જેને ઉપરવાળો પણ ગમતો નથી. ઘણા લોકો એવા જીવે છે કે જેને ઉપરવાળો પણ ગમતો નથી. એક શાયરે બહુ સુંદર કીધું, यूं न नजरबाजी न सरेआम कीजिए, यूं न नजरबाजी न सरेआम कीजिए, अरे आशिकों का नाम यूं बदनाम न कीजिए, कुछ नेक काम में अपना भी नाम लीजिए, हो सके तो मेरे ऊपर वाले का नाम सुबह शाम लिया कीजिए, और ये न हो सके तो एक काम कीजिए, क्या कि मुर्दों के साथ जाकर कब्र में आराम कीजिए, मुर्दों के साथ जाकर कब्र में आराम कीजिए. મિત્રો, જુદી જુદી જ્ઞાતિઓ રાજી થાય એમ જુદું જુદું ગાય. અમારે ચારણ બારોટ રાજી થાય તો ભગવતીના ભેળિયા ગાય. ખાલી નમૂના જ આપું છું આપને કેવો ભેળિયો હોય. માડી તમે ભલે રે ઓઢ્યો રે આઈ માં ભેળિયો, એ માડી તારા ભેળી જે એ નમે છે મોટા ઉપર રે જગદંબા ભલે રે ઓઢ્યો રે આઈ માં ભેળિયો. આ ભેળિયો આપણે ત્યાં આ બેન અવાજ ઓછો રાખજો, એકદમ સુંદર, કાંઈ નહીં આ પર ચાલશે. અને આપણે અહીંયા રાજસ્થાની હોય ને, ઘણા રાજસ્થાની એ રાજી થાય તો ઘુમર ગાય. એ ઘુમર કેવું એનો નમૂનો કે મારી ઘુમર છે નખરાળી હો, ઘુમર રમવા મેરા રાજાજી, ઘુમર રમવા મેરા આપણે અહીંયા પાછી દેશી મંડળી હોય આપણી, અને દેશી મંડળી ગાય પાછી. હા, ચંદુભાઈ ભીખોભાઈ એ ગાય. અને પાછા અવાજ તો અમારે ડુંગરભાઈ બેઠા છે એને ખબર છે, અવાજ તો પાછા ફાટી ગયા હોય. અરે આયો તમારો કાળ કેશવ દારેલા, 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 મારે પાપ તારે કો કાળ કેશવ દારેલા, પાપ તારો કો કાળ કેશવ. આપણી મંડળી રાજી થાય ને એમ ગાય. હા, પણ અમારા હીરાવશી અહીં બેઠા છે વેવતર શાળ. એ મજાની વસ્તુ એ છે હો. હા, દૂધમલિયો ડાયરો. એ ક્યાં વાત. અમદાવાદ થી આવ્યા છે અમારે ખાસ સાગરભાઈ. પણ
ઈ રાજી થાય ને તો માની રેડી ગાય. પણ એમાં અમારે કમસી દે બહુ સમજવા જેવો દાખલો છે એટલે આપું છું. હા, હવે પાણી તમે ભરાવશો ને હું ભરાવી દઉં છું. હા, પાણી ઘડીક મૂકી દો. ભાઈ ભાઈ કોક દીકરાને ડાયરો સાંભળવા દો. સાંભળો હો, ડાયરો સાંભળો. આજ સાંભળવા જેવું છે. ઘીરે મને તો સાંભળતા નથી કોઈ, એટલે જગુદણ આવ્યો. પણ સમજવા એવો દાખલો છે એટલે આપું છું. કમસી અને કમસી નું આણું તેડેલું નહીં. શાલી શાલી વરણના વાણા વહી ગયા. આ સમૂહ લગ્ન છે ને એ તો અટાણે કે બાકી હીરાવશીમાં વર્ષોથી આ તો હીરાવશીનો નમૂનો છે. હા, 50 વર્ષનો હોય તો હાલે ને પછી 1.5 વર્ષનો હોય તો હાલે. એ જાનું પડ્યું હોય, ખાટલા ઢળાણા હોય, એમની મજા. પણ કમસીને આણું તેડેલું નહીં. આ બાજુથી સમાચાર બે ટૂંકમાં દાખલો આપું, સમજવા જેવો દાખલો. એ કમસીનું આણું તેડેલું નહીં અને કોકે કીધું કમસીના માટે વડીલો તેડવા માટે ગયા છે. આ બાજુ કમસી વગડે ગયા ચરાવવા માટે ઢોરા. પણ જવાની કે હું ભાઈ ઘટમાય ઘોડા થન ગને આતમ ભીંજે પાંખ અણદીઠી ભૂમ પર મારું યૌવન માંડે આંખ. આવી જવાની હો. હા, અને ન્યા ચારતા ચારતા અવાવર કુવાનો કિનારો અને કેડબંધ કેડિયું પહેરેલું પાઘડી, પગમાં મોજડી, એક આંટી બીજા પગ ઉપર મારી અને બગલમાં લાકડી લઈ અને કમસી ત્યાં ઉભા રહ્યા. તમે બધા જોયા હશે હે? આખી પોર ઉભા હવારે હવાર ઉધી એમ. હા, અને અહીંયા પછી વિચારે છેડ્યા મારું ઘરવાળીને તેડવા તો ગયા છે પણ કેવી છે. આ ટાઈમે ફોટા પાડે છે અને પાછા પિક્ચર જોવા જાય. વળી પાછા કે ગમતી નથી, તું નથી ગમતો. હા, પણ એમાં કમસી વિચારે છેડ્યા અને પછી રેડિયો ઉપાડી. પણ કેવી રેડિયો તો આવશે કમસી એ દિવસ તેડવા કુવાનો કિનારો હતો. કમસી ભૂલી ગયા કુવામાં. હાથે ઢોરા ઘેરે આવ્યા પણ કમસી આવ્યા નહીં. એટલે બધા વિચાર કર્યો કે મારું કમસી આવ્યા નહીં. કમસીને 2-4 જણા તેડવા માટે ગયા વગડે. પણ એક જોડું પડ્યું હતું ને, એક જોડું, એ જોડા ઉપરથી નક્કી કર્યું કમસી કુવો. અને પછી બૂમ પાડી કમસી કે ઓ ઈ કે કુવામાં કેમ પડ્યો? ઈ કે ગમે તે થયું પણ ક્યાંક ઉજળામાં નહોતો થયો છે. હે કે હા કે કેમ કે હું વિચારે ચડી ગયો ને પછી તો હું આમાં પડ્યો કે આમ કરીને આમ હોશ તો માર્યો પડ્યો અંદર. પણ કે હવે મને બહાર કાઢો. પણ પછી તો ફાળિયા લાંબા કર્યા. કમસીને કીધું ફાળિયું પકડી લે. કમસી કે એમને એમ નહીં, કારણ કે હું પડ્યો ને તઈ ભીષણ ભાગી ગયા છે મારા, સોલાઈ ગયા છે, એટલે એમને એમ નહીં અવાય. પણ તમે મને આંખે આંખો ઉપાડી લ્યો. ઈ કે તને આંખે આંખો ઉપાડી લઈએ પણ તું બરાબર ઝાલજે. પણ એ બરાબર પકડવાનું કમસીને કીધું. 3 કલાક સુધી મહેનત કરી પણ કમસી બહાર આવે નહીં. વિચાર કર્યો કમસી બહાર કેમ નથી આવતા? પછી ખબર પડી. એક જણાએ કીધું કમસી બહાર નહીં આવે. કેમ? કમસી એક ઠૂઠું પકડ્યું છે.
એક હાથે, અને એક હાથે ફાળિયું પકડ્યું, કમશી બહાર નહીં આવે. એમ જગતની અંદર આપણે એવા ઠોઠા પકડી રાખ્યા છે ને, આપણે કુવામાંથી બહાર આવી શકીએ એમ નથી હો. હા, એ ઠોઠા જો મૂકી દઈએ તો બહાર આવીએ. હે, એટલે પ્રેમથી ઓમ નમઃ શિવાય બધા નામ લેજો. પછી તો ઘણા ગીતો મને આવડે છે, આપણે ગાવા છે. હા, પણ અહીંયા બધી પોતાની મોટી હોય ને એ છોડી દેજો, આજે મજા આવશે. અને પ્રેમથી ઓમ નમઃ શિવાય બોલજો તો જ આનંદ લઈ શકશો. નહીં તો મોટી રાખીને બેઠા છે ને તો ઓમ નમઃ શિવાય નહીં બોલાય. ઓમ નમઃ શિવાય નહીં બોલાય. અમારે ડુંગરભાઈ દરજી અહીં બેઠા છે કે આમ નો શિવાય એમ થઈ જાય. એટલે પ્રેમથી બધા ઓમ નમઃ શિવાય બોલજો. આમાં હુડાનો પ્રયોગ કર્યો છે. હુડો કેવો? કે સતની બાવડી જે ભગવાન ચડી લેવા ધરતી નો ચારે છેડે વાલો જોઈ વળ્યા, એક ના જોયો મન કે રાણાની વાગી રે છત્રી શરણાઈઓ નેવલ્યા ગુજરાના भागजो रे मौला बोला ए अमलो से मन को मारी ले जो रे मन को मारी ले जो चार वक्त ओम नमो शिवाय. जागो जागो हरे श्री पुरारी कथा, जागो जागो हरे श्री पुरारी कथा, बलवंताओ बदला धारी कथा, बलवंताओ बदला धारी कथा. बताए प्रेमથી બોલો. આ જગુદરમાં કોઈ ઓમ નમઃ શિવાય બોલતું જ નથી. બોલો પ્રેમથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. तुम्हें पशुपति कहवाना दो, तुम्हें पशुपति कहवाना दो, पूरा पशुपति के मलिकाना दो, पूरा पशुपति के मलिकाना दो. तेरी मर्जी पाओ, तेरी मर्जी पाओ, तेरी मर्जी पर यशवारी देखा दो, तेरी मर्जी पर यशवारी देखा दो. કોકના વાહી વાહી આમ મોઢું રાખીને બોલાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તારા ભાવે
તમારે છંદુય બહુ સારું છે અને બધાએ આ કેમેરા વાળા ભાઈને ખાસ વિનંતી કરું કે બધાએ હાથ ઊંચા કલાકારોની વચ્ચે આવીને પાપ લેવું એ ગુનો છે, પણ હું તો થોડું પુણ્ય કમાવા આવ્યો છું. મહાભારતની માત્ર 2 જ મિનિટમાં મારું પરિપૂર્ણ થઈ જશે. મહાભારતની એક વાત કહી દઉં કે યુદ્ધ નિર્માણના દાતા જેમણે શરૂઆતમાં 1,25,000 રૂપિયાનું દાન આપ્યું છે અને આ કાર્યને ખૂબ દીપાવ્યું છે. દરેક તબક્કે તેઓ શિવ પ્રેમી હોવાનું તેમણે સાબિત કર્યું છે અને તેમની દાતારીનો અહેસાસ સૌને કરાવ્યો છે. જેફભાઈ પહોંચેલા મગન કાકાનો પરિવાર અમેરિકા સ્થિત છે. એમનો મોટો પુત્ર લગ્ન કરે છે. નાનો પુત્ર મહેશ બારોટ, કોણ નથી ઓળખતું, આ ગામનું પુનઃપૂર્વક સરપંચ પદ પણ ભોગવી ચૂક્યા છે અને આજે અમેરિકા છે. શ્રી મગન કાકાના પરિવારે વિદેશમાં વસતા હોવા છતાં મગન કાકાએ માદરે વતનમાં રહેવાનું પસંદ કર્યું છે. તેમના પૂજ્ય માતુશ્રીના સ્મરણાર્થે બંધાવેલી પેલી પાણીની ટાંકી ગામ માટે આજે પરબ સમી બની રહી છે. કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે ઉદાર સખાવતો તેમણે કરી છે. યુવાનના મગન કાકાને મેં ખૂબ ઝીણી નજરે જોયા છે. ભલભલા મિનિસ્ટરના પોશાકો ફિક્કા લાગે, જો કે આજે બરાબર 32 વર્ષ પછી મેં જોયા છે, પણ એ જ ખુમારી તમારા ફેસ ઉપર મેં જોઈ છે. સફેદ કપડા, જવાહર બંડી અને ટોપીમાં સજ્જ આ મગન કાકા ભૂતકાળમાં દરેકને સૌને ખબર અંતર પૂછતા, કેમ ભાઈ કેમ છે, એ શબ્દો મને આજે યાદ છે. એવા પૂજ્ય મગન કાકાની પર્સનાલિટીને હું કેમ ભૂલું. પૂજ્ય કાકા પ્રત્યે હૃદયના ઊંડાણની ભાવનાથી એટલું જ કહીશ કે કાકા શતમ જીવો શબ્દ 100 વર્ષ જીવો, સ્વર્ષના વર્ષો જીવો. આવા પૂજ્ય મગન કાકાનું સ્વાગત અને સન્માન કરવા માટે રામ અને કૃષ્ણની જોડી જેવા આપણી વચ્ચે ઉપસ્થિત મુરબ્બી શ્રી આત્મારામ કાકા ઉપસ્થિત છે. મગન કાકાને સન્માનિત કરવા માટેની યોગ્ય વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુરબ્બી આત્મારામ કાકાને વિનંતી કરું છું કે તેઓ આદરણીય શ્રી મગન કાકાને પુષ્પોથી શાલ ઓઢાડી સન્માન કરે. જગુદણ ગામનો એક એક નાગરિક, એક એક ભાઈ, એક એક બેન હૈયાના ઊંડાણથી એટલી તાળીઓના ગડગડાટથી વધારે કે બારોટ સમાજ જગુદણ, કોચવાલ, લીંચ, લાગણે ગામે ગામ આ તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠે. મગન કાકા તો માનવતાના અર્થે કોળિયામાં પ્રકાશ માટે હંમેશા દિવેલ પૂરવાનું કામ કરતા આવ્યા છે. આવા મગન કાકાની સેવાઓની નોંધ લીધી છે. થોડાક સમય પહેલા એમની અસ્વસ્થ તબિયતના કારણે તેઓ શ્રી દવા લેવા માટે ઘરે ગયેલા હતા. સ્વાગત સન્માન કરવા માટે યોગ્ય વ્યક્તિ આપણી વચ્ચે અલકા મેડમ ઉપસ્થિત છે. રાજ્યસભાના માનનીય સદસ્ય અલકાબેનને વિનંતી કરીશ, મેડમ આપ શ્રી આવો અને આ
ખંભાળિયાની મુઠ્ઠી ઉછેરી મહિલાનું સ્વાગત મુઠ્ઠી ઉછેરી મહિલા જ કરે એ ઉચિત લેખાશે. ખૂબ ખૂબ આભાર. પ્રધાનબા આપના સ્થાને બેઠા રહેશો તો પણ ચાલશે. તાળીઓના ગડગડાટથી આ સન્માન અને સ્વાગતને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર અલકાબેન. ખૂબ ખૂબ આભાર પ્રધાનબા.